દેશના ઘડવૈયા તથા ભારત રત્ન મેળવનાર એવા સરદાર પટેલની 74મી પુણ્યતિથિ આખા દેશભરમાં ઉજવવામાં આવી. આ અંતર્ગત ભારત સરકારમાં રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા કરમસદ સ્થિત ઘરની મુલાકાત લીધી હતી, જ્યાં પુણ્યતિથિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જ્યાં સરદાર સાહેબ અમર રહો જેવા નારા લગાવીને સરદાર પટેલને યાદ કરાયા હતા. અમે સૌ સાથીઓએ સરદાર સાહેબને વંદન નમન કરીને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા. સરદાર સાહેબનું નામ સમગ્ર દેશ નહીં પણ દુનિયામાં પણ સૌ લોકો બહુ ગૌરવથી એટલા માટે લે છે કે ભારત જેવા દેશમાં સ્વતંત્ર ભારત યુનાઇટેડ રહે એ માટે દેશને એકત્રિત કરવાનું બહુ મહાન કાર્ય એમના શુભ હસ્તે થયું હતું. અને આજે એવો સમય છે કે જ્યારે આ દેશને જોડવાનું, સૌને સાથે રાખવાનું એ ભગીરથ કાર્ય વિકસતા દેશ જેનો ગૌરવવંતો ઇતિહાસ મહાત્મા ગાંધીની દોરવણી નીચે જવાહરલાલ નહેરુ અને સરદાર સાહેબે શરૂ કર્યો, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર સૌની સાથે રહીને, ત્યારે આ કરમસદ ભૂમિ ભવિષ્યની પેઢીને માટે ઐતિહાસિક રીતે યાદગાર રહેવી જોઈએ. સરદાર સાહેબના કરેલા કામને મને ખબર નથી કે કેમ આજના રાજકીય સત્તાધીશો કઈ રીતે એમને લે છે અથવા શું ગણે છે. એ અત્યંત ચિંતાનો વિષય છે. આ કરમસદ, આ ભૂમિ હંમેશ માટે ઇતિહાસમાં ગૌરવશાળી રહે એના માટે એને સ્પેશિયલ દરજ્જો આપી અને આ ભૂમિને જીવંત રાખવાનું કામ કરવાની આ સરકારની, રાજ્ય અને દેશની સરકારની ફરજ છે. આમ તો રાજકીય વાત આજના દિવસે કરવાની બહુ ઈચ્છા નથી, પણ આપનો સવાલ જ એવો છે મહત્વનો કે જ્યારે એમને લાગી કે સરદાર સાહેબની જરૂર છે, એમના નામે વોટ લેવા છે, ત્યારે સરદાર સાહેબનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો. અને આજે ખરેખર જ્યારે કરમસદને જે વાત એમણે પોતે કહી હતી એ વાતને વિસરી જઈને આ રાજ્યની અને કેન્દ્રની સરકાર ભૂલી જઈ રહી છે. આ દિવસે અમે યાદ કરવા માંગીએ છીએ અને સૌ સાથે મળીને, આમાં કોઈ રાજકીય વાત નથી, ગુજરાતની પ્રજાની વાત છે, દેશની પ્રજાની વાત છે. એ ભવ્ય ઇતિહાસને જીવંત રાખવા માટે એમણે આપેલા વચનો પૂરા કરવા જોઈએ અને કરમસદને સ્પેશિયલ દરજ્જો આપી ખાલી કોર્પોરેશનો બનાવવાથી સરદાર સાહેબને કોઈ યાદ કરવાનો કે એમને માટેનો પ્રસંગ મને લાગે છે એટલો વ્યવસ્થિત નહીં થઈ શકે. કોર્પોરેશન તો બનવાના છે વિકાસ માટે. જેમ જેમ રાજ્યનો વિકાસ, દેશનો વિકાસ થતો જાય ત્યારે એવા સંજોગોમાં આ ગુજરાતમાં, ગાંધી સરદારના ગુજરાતમાં સરદાર સાહેબનું નામ અમર રહે અને નવી પેઢી યાદ કરે અને આજના સમયમાં એમની જે જરૂરિયાત છે દેશને એક રાખવાની, જોડવાની, એ વાતને મજબૂત કરવા પણ આ સ્પેશિયલ દરજ્જા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં લઈને તાત્કાલિક ધોરણે કામ કરવા જોઈએ. કોર્પોરેશન તો બનતા રહેશે, અનેક બનશે, બન્યા છે અને બનતા રહેવાના છે, પણ આપણા જે મહાન નેતાઓ છે એને યાદ કરવા માટેની સ્થિતિ નવી પેઢી માટે જીવંત રાખવાની આજે અત્યંત જરૂર છે.